વડોદરામાં બેફામ વાહનોનો આતંક યથાવત છે। રોજિંદા અકસ્માતોની ઘટનાઓ વચ્ચે આજે વધુ એક ગંભીર અકસ્માતે શહેરને હચમચાવી દીધું છે। વડસર રોડ પર રસ્તે ચાલતી એક નિર્દોષ મહિલા હાઇડ્રા વાહનની અડફેટે ચડી ગઈ। ગંભીર ઇજાઓ સાથે મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આખરે શહેરના રસ્તાઓ કેટલા સુરક્ષિત છે, જોઈએ આ અહેવાલ। વડોદરાના વડસર રોડથી માંજલપુર પોલીસ સ્ટેશન જતા માર્ગ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। રસ્તા પર ચાલીને જઈ રહેલી મહિલાને પાછળથી આવેલા હાઇડ્રા વાહને અડફેટી લીધી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલા રસ્તા પર જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ। ઘટના બનતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવી। 108ની ટીમે સ્થળ પર પહોંચી મહિલાને પ્રાથમિક સારવાર આપી, ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરી છે। અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો। વડોદરામાં સતત વધી રહેલા અકસ્માતોના બનાવો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। ટ્રાફિક નિયમોનું પાલન અને બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હવે સમયની માંગ બની ગઈ છે। મારું જગદીશ નામ છે અને આયડાવાળો અહીંથી આવતો હતો અને છોકરી ચાલતી ચાલતી જતી હતી અને પાછળથી આવે ને એને ઠોકી દીધી। ગાડી ચડાવી હા હાઇડ્રા ચડાવી દીધી। છોકરીની હાલત કેવી છે? એ ગંભીર છે। ડ્રાઈવર હતો કે ભાગી ગયો? ડ્રાઈવર હતો, પછી પોલીસ ચોકીમાં જતો રહ્યો લાગે। કેટલા વાગ્યાનો બનાવ છે? એ હમણાં થોડી વાર થઈ, અડધો કલાક। જે છોકરીનું અકસ્માત એની હાલત કેવી લાગે? બહુ વધારે લાગે। પડતું વાગ્યું છે? હા, વધારે પડતું વાગ્યું છે લાગે। ત્યાં અકસ્માત થવાનું કારણ શું હોય છે? આમાં કેવું છે, મેઇન વસ્તુ આપણું ટ્રાફિકનું છે। ટ્રાફિક બહુ જામ ચાલે છે, આગળ છે મોટો રસ્તો પર ઉપયોગ નથી થતો, કેમ કે તમે આ બાજુ કેમેરો મારો, ગાડીઓ જુઓ, રોડ પર જ ગાડી પાર્કિંગ છે, તો માણસ જાય કેવી રીતે? ગાડીઓ જાય તો પછી ચાલતા કેવી રીતે જાય લોકો? એટલે ચાલવાવાળા માણસ તો રિસ્કી જ છે એમ। આવતા દિવસમાં લોકો બનાવ બને જ છે, 2-4 દિવસ 10 દિવસમાં। વચ્ચે તમે જોયો હશે ટેમ્પો ચોકડી પર ડમ્ફરનું બનાવેલું, ટ્રેનનું આનું જ સેમ બનાવ હતો। શું લાગે છે, કદાચ આ જે વ્હીકલો આ લોકો દ્વારા પાર્ક ના કર્યો તો અકસ્માત ના બનત? ના બનત, 100% ના બનત આ વસ્તુ, કેમ કે માણસને ચાલવામાં જગ્યા મળી જાય। શું નામ? મારું નામ MT પઠાણ છે।